મિત્રો, એક સુંદર વાર્તા છે ગુરુકુલની, જ્યાં ગુરુજી બધા શિષ્યોને કહેતા હતા કે હું 2 વર્ષ માટે તીર્થયાત્રામાં જાઉં છું અને તમારામાંથી મેં 2 વિદ્યાર્થીઓને પસંદ કર્યા છે, જેની એક પરીક્ષા લેવામાં આવશે, એ કામ આપવામાં આવશે અને આવીને કહીશ કે બંનેમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે. ગુરુજીની વાત સાંભળીને બધા ખુશ થયા અને તે 2 શિષ્યોને આગળ બોલાવ્યા અને એકને હાથમાં થોડા ઘઉં આપ્યા અને કહ્યું કે યાદ રાખજે, આ વધવા જોઈએ અને હું 2 વર્ષ પછી આવું તો મને ખુશ કરજે, હું ખુશ થાવ એવું કામ કરજે. બીજાને બોલાવ્યો ને એને પણ એ જ કહ્યું, ઘઉં આપ્યા અને કહ્યું કે વધવા જોઈએ અને હું 2 વર્ષ પછી આવું તો મને ખુશ કરજે. ત્યારબાદ ગુરુજી 2 વર્ષ માટે તીર્થયાત્રા પર નીકળી ગયા. પહેલો શિષ્ય હતો, એમણે વિચાર્યું કે શું કરું કે ગુરુજીના ફેસ પર મુસ્કાન આવે, તો એમણે એક નાની ડબ્બી લીધી અને તે ઘઉંને તે ડબ્બીમાં નાખી દીધા અને તેની પૂજા કરવા લાગ્યો. એને થતું કે ગુરુજી ખુશ થશે કે મારી આપેલી વસ્તુની પૂજા કરી, માન આપ્યું. ગુરુજીની સેવા કરતો એવી છેવટે ડબ્બીની કરવા લાગ્યો. 2 વર્ષ માટે એને એ જ કર્યું. જે બીજો શિષ્ય હતો, એમણે શું કર્યું, તે પોતાના ગામમાં ગયો અને તેના પિતાને કહ્યું, પિતાજી, મારે ખેતરમાં થોડોક હિસ્સો, થોડોક ભાગ જોઈએ છે. મારા ગુરુજીએ મને એક કામ આપ્યું છે. પિતાજીએ કહ્યું, શું કામ છે? તો કહ્યું કે આ ઘઉં છે, આને વધારવાના છે. તો શિષ્યએ તે ઘઉં વાવી દીધા અને મોસમે તે વધી ગયા, ફરી વાવ્યા, ફરી વધી ગયા. એમ 2 વર્ષમાં સારા એવા ઘઉં વધાર્યા. 2 વર્ષ પછી ગુરુજી આવ્યા. બધા શિષ્યોએ સ્વાગત કર્યું અને તે 2 શિષ્યોને બોલાવ્યા અને કહ્યું કે બોલો શું કર્યું. તો પહેલો શિષ્ય દોડીને ગયો અને તે ડબ્બી લઈ આવ્યો. લાવીને ગુરુજીને બતાવ્યા કે આમાં છે ઘઉં જે તમે મને આપ્યા હતા. તમારાથી પણ વધારે તમારા ઘઉંની પૂજા કરી, રોજ પૂજા પાઠ કરતો, બસ તમારો આશીર્વાદ મળી જાય, તમારા મુખ પર મુસ્કાન આવે એટલે બસ. પણ ગુરુજી આ સાંભળીને ઉદાસ થઈ ગયા. એમના મુખ પરથી ખુશી ઓછી થઈ ગઈ. ગુરુજીએ બીજા શિષ્યને પૂછ્યું કે તે શું કર્યું. તો શિષ્યએ તેમના પિતાજીને કહી ને ગામમાંથી તે ઘઉં મંગાવ્યા. એમના પિતા બેલગાડીમાં ઘઉં લઈ આવ્યા. તો ગુરુજી જોઈને ખુશ થઈ ગયા અને કહ્યું, વાહ, તે તો ઘઉં વધે એવું કામ કર્યું. ગુરુજીએ બધા શિષ્યોને એક ઇમ્પોર્ટન્ટ મેસેજ આપ્યો કે પહેલો હતો એમણે ડબ્બીમાં ઘઉં રાખ્યા અને એમાં પણ અડધા તો સડી ગયા, ખરાબ થઈ ગયા અને જે બચ્યા એ પણ સડી જશે. પણ બીજા શિષ્યએ દિમાગ લગાવ્યું અને મેં જેમ કહ્યું કે ઘઉં વધવા જોઈએ એવું કામ કર્યું, જેમ ઘઉં વધે એવું કામ કર્યું અને ખેતી કરી. મિત્રો, આ સ્ટોરી ઘઉંની કે શિષ્યોની નથી, આ સ્ટોરી આપણા જીવનની છે. ઘણા લોકો પાસે જ્ઞાન ઘણું છે, ઘણું જાણે છે, સમજે છે, પણ ઉપયોગ નથી કરતા. આપણે સારી સારી વાતોની ખબર તો છે પણ જીવનમાં ઉતારતા નથી. જો સારી સારી વાતો જીવનમાં ઉતારશો, જીવનની રીત બનાવશો તો જીવન બદલવાનું શરૂ થઈ જશે. જો સારી વાતો મનમાં જ રાખશો તો સડી જશે. એના કરતાં જીવનમાં ઉતારશો તો જીવન બદલી જશે.